મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? તો આજ તો જો આપણે સવારમાં 7:30 જેવો ટાઈમ થયો છે અને નાસ્તો પાણી કરી લીધું નતા તો જીપીએસ વાળા ભાઈ સાંજ નાખવા આવી ગયા. આપણે એમાં માઠ ને રોટાવટર ને કમ્પ્લીટ કરી લીધું અને આજે હવે જીપીએસથી સાંજ નાખવા. પછી એક બે દીમાં આપણે ઓરણું ચાલુ કરવું. આપણે બે ટ્રેક્ટરો છે તો ખરા, પણ તોય આપણે સાંજ જીપીએસથી નાખવા, કારણ કે જીપીએસથી સાંજ નાખીને તો આખું બરો આપણે ટ્રેક્ટર આંકવામાં માંડવીમાં હાથે આંકવામાં મજા આવે. બરોબર ને રાજવીન? હા, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધાય? સ્વાગત છે અમારા વ્લોગમાં. સ્વાગત છે અમારા વ્લોગમાં. કેતા હવે આમ જાય પાલા બાપા પાસે. હવે જાય આમ પાલા બાપા પાસે. તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તમે કન્ટિન્યુ બના રહેજો. તો અડધા સાહ તો નાખી લીધા. જો આ રીતના કંઈક જીપીએસના સાંઠ પડે અને ઓલી બાજુ નાખી લીધા ને એમાં હાલો આપણે બતાવી દઉં તમને. જો આવા કંઈક જીપીએસના સાંઠ હોય. તમે ક્યાંય ગોલાઈ દેખાય તમને, જોઈ લ્યો. આ બાજુ એટલા નાખી લીધા સા અને અહીં ટ્રેક્ટર ચાલુ છે ને એટલા બાકી છે હવે સાંઠ નાખવાના મકાન સુધી. હાલો તો અહીંયા પાલુભાઈ મળ્યા ટ્રેક્ટર ના, તો આપણે ટ્રાય કરી નાખવી કઈ રીતના સાંઠ પડે. આપણે ક્યાં સ્ટેરિંગ ફેરવવું. મિત્રો આ જીપીએસ નો કમાલ છે ને, આપણે થોડી ટ્રાય કરી લીધી ને સાંજે તમને બતાવી દીધા અને હવે જો આવી ગયા બાપા પાસે. જય દ્વારકાધીશ. આ સાંજ નાખવાનું ચાલુ છે. પાલુભાઈ નાખે અડધા નખાઈ ગયા. હવે એકાદો બે દિન ધોરિયા ને બધું કરીને ચાલુ કરી દે ધીરે ધીરે. હા, બહુ મોડું નથી થતો, ઓરવી દઈ ધીરે ધીરે. હા, ખેતરમાં સાંજ નખાય ભાઈ. ઘેરે કેવા હવન ધંધો ગતિ લીધો જોઈ લે. જય દ્વારકાધીશ. ઘઉંનું કામ ચાલુ છે. ધરાવે ખાવાનું. હા, એડવાન્સ ટેકનોલોજી. કહું શું તૈયારી કરવા માંડ્યા. અહીંયા શું હાલે? ભીંડીની સબ્જી. જય દ્વારકાધીશ. ચાલો બધા ચા પીવા જાય. રકમ ભરાઈ ગઈ ચાને. બધું ચાલુ થતા બાપા ધ્યાન રાખે કે આ સાંખ હરખા જ નાખે ને, બધા કામે હારા ને. એવું છે ને, ધ્યાન રાખવું પડે ને એક જણાને. તો કા આ શું કરે? બેઠો. એ અણીઓ કાઢે બધાની. હવે જા 3 થી 4 ઉથલાઈ બાકી રહે. 1.5 થી 2 કલાકમાં તો લગભગ નખાઈ ગયા 14-15 વીઘાના સા. આપણે જીપીએસના સાહે નખાઈ ગયા, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, કારણ કે મારા એક દોસ્તારના દાદા ઉતરી ગયા છે તો જવાનું છે ત્યાં આપણે, કારણ કે થોડુંક શું કહે મદદ કરી દઈએ ને. અને દાદા અહીંયા છે ને અમારે રાજવીનભાઈને એક ચકલીને બચ્ચું જડી ગયું. જય રમાડે.
ઉપર હાથ આઈને રે કેવું મસ્ત પ્યારું છે. પ્યારું જો મિત્રો. હા પ્યારું પ્યારું હાથમાં જ મુકાઈ જાય ને એક વાર મુકાઈ ગયું હતું ને આગળ કેમ કહેતા આમ બેઠો હશે રે એટલે આ આપણે ભૂકામાં હતું હવે તો ઉડતા શીખી ગયા આગળ રાજવીને આંગળી ખોલે એટલે ભાગી જ જાય એમ છે સીધું અને એની મમ્મી જ અહીંયા જ છે મમ્મી છે પોપો છે. આમ બેઠો હતો રે અને જઈને પાછા જ્યાંથી આપણે લઈ ગયા હતા ને ત્યાં મૂકવાય આવી ગયા ત્યાં આપણી જાહેર છે ને એ જાહેરમાંથી ક્યાંકથી મળ્યું હતું આ ચકલીનું બધું છે જ્યાં અહીંયા ઉડે સારી આ ચકલીના બધા છે એ ઉભા રહે એક જ મિનિટ હો કે મૂકી દેજો એવો એને નથી જવું લાગતું ગમી જોયું ગયું હાલો તો હવે રાજવીની ચકલીને બધું હજી જો રમાડી તો નથી લીધું હજી જો થોડે જાય થોડો હવે પાછું પકડી લીધું એને અને એ રમાડીએ અને આપણે હવે જાય કારણ કે દોસ્તારના ફોન આવ્યા છે અને એના જે દાદાની ક્રિયા છે તે થોડોક કે ટેકો દો ને તો એ કે અને શું છે કે મહેમાન વધારે હોય એટલે થોડીક રસોઈમાં રાંધવાનું રસોડાનું પીરસવાનું આ તે કે થોડોક ટેકો દો તો એ કે હેલ્પ થઈ જાય તો આપણે દોસ્તાર છે એટલે જવું પડે તો હાલો હવે આપણે જઈએ ત્યાં સુધી જય દ્વારકાધીશ ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં